ચાલો તો હવે આપણે ગઈકાલ સુધીમાં બે લેક્ચરની અંદર આપણે જે છે એ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજન જે છે એના આઈયુપીએસસી અને સામાન્ય નામની ચર્ચા કરી હતી. હવે આજે આપણે જે છે એ વાત કરવાની છે કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના આઈયુપીએસસી નામ. તો હવે સમજો, હવે આપણે જે કાર્બોક્સિલિક એસિડ જે છે એના આઈયુપીએસસી નામની ચર્ચા કરવાની થાય તો શું કરશું? તો કે એના માટે થઈને જે છે એ આપણે પહેલા લખી નાખશું કે ભાઈ આમાં પ્રત્યય લાગે છે કે પૂર્વક લાગે છે. હવે જો કાર્બોક્સિલિક એસિડની પ્રબળતાની જો આપણે ચર્ચા કરવા જઈએ તો આપણે એવું સમજેલા છીએ કે કાર્બોક્સિલિક એસિડ લગભગ જે છે એ સૌથી પ્રબળ ક્રિયાશીલ સમૂહ છે. એનો મતલબ કે આની અંદર હવે જે પ્રત્યય લાગવાનો છે એ પ્રત્યય કયો લાગવાનો છે? તો કે એ લાગવાનો છે ઓઇક એસિડ. આની અંદર જો જોવા જઈએ તો આની અંદર પ્રત્યય કયો લાગવાનો છે? ઓઇક એસિડ પ્રત્યય લાગવાનો છે. તો આ જે ઓઇક એસિડ પ્રત્યય લાગે છે ને, હવે આના માટેની ચર્ચા કરશું આપણે. તો કે ભાઈ હવે આપણે એક કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ, બે કાર્બન વાળા કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ. આની અંદર આપણે વિસ્થાપન જે છે એ વિસ્થાપન દર્શાવવાની જો ચર્ચા કરીએ, કોઈ પણ પ્રકારના ઘટકોની તમે ચર્ચા કરો એમાં કાર્બોક્સિલિક એસિડ જે છે એ કેવો મળશે? સૌથી પ્રબળ ક્રિયાશીલ સમૂહ. એટલે આપણે આનું નામકરણ જે છે એ જે મહત્તમ થતું હશે એ પ્રમાણે કરવાનું થશે. બરોબર છે. જો આપણે આમાં તમામ પ્રકારની શક્યતા જે છે એ શક્યતાને જોવા જઈએ, સમજવા જઈએ, વિચારવા જઈએ તો આપણને ખબર પડી જશે કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ સૌથી પ્રબળ ક્રિયાશીલ સમૂહ જે છે એમાં આપણને જોવા મળે છે. તો કાર્બોક્સિલિક એસિડના સામાન્ય રીતના આઈયુપીએસસી નામ જે છે આપણને તરત જ આવડી જવાના છે. એની અંદર જે એક્સ્ટ્રા વધારાના આવેલા છે એવા પ્રકારના આપણે કાર્બોક્સિલિક એસિડ જે છે એની ચર્ચા કરવાની થશે. હવે માની લો કે બેન્ઝીન ચક્ર ઉપર કાર્બોક્સિલિક એસિડની વાત કરીએ તો આપણે આવી રીતના જે છે એને દર્શાવી શકાય, પણ આમાં જે વધારાના મુદ્દાઓ આવશે એની પણ આપણે સાથે સાથે જે છે એ ચર્ચા જે છે એ ચર્ચા કરવાની થશે. બરોબર છે. ચાલો તો આજે તમામ પ્રકારના આપણે આજે બંધારણની વાત કરવાની છે. એ તમામ પ્રકારના બંધારણ જે છે એની અંદર આપણે જોવા જઈએ તો હમણાં આઈયુપીએસસી નામ જે છે એ કઈ રીતના હોઈ શકવાના એ આપણને હવે ખબર પડતી જશે. બરાબર છે. ચાલો તો આટલા જે મેં બંધારણ જે દર્શાવ્યા છે આ તમામ પ્રકારના બંધારણના આપણે આઈયુપીએસસી નામ બનાવીએ. હવે સમજો, આઈયુપીએસસી નામ જે છે એની વાત કરીએ તો અહીંયા કાર્બનની સંખ્યા કેટલી છે? 1. હવે એક જ કાર્બન આવેલું તો આપણે એને મિથેન તરીકે ઓળખીએ. શેના તરીકે ઓળખીએ? મિથેન તરીકે. હવે આ મિથેનની સાથે આપણે ઓઇક એસિડ લખવા જઈએ તો આનું નામ શું થઈ જશે? મિથેનોઇક એસિડ. આ બંધારણ છે એનું નામ શું થઈ જાય? મિથેનોઇક એસિડ. કારણ કે આમાં કાર્બનની સંખ્યા જે છે એ કેટલી છે? માત્ર 1 છે. હવે અહીંયા જોવો જોઈએ, અહીંયા કાર્બનની સંખ્યા આપણને 2 જોવા મળે છે, 1 અને 1 2. તો જો 2 કાર્બન હોય તો 2 કાર્બનને આપણે શેના તરીકે દર્શાવશું? તો કે ભાઈ ઇથેન વત્તા ઓઇક એસિડ, એટલે ઇથેનોઇક એસિડ તરીકે જે છે એ આપણને આ બંધારણ જોવા મળવાનું છે. તો આ આપણે જે છે શેની ચર્ચા કરી? એના બીજા નંબરની ઇથેનોઇક એસિડ માટેની. હવે અહીંયા જુઓ, અહીંયા આ જગ્યાએ દ્વિબંધ આવેલો છે તો દ્વિબંધ જે છે એના કરતાં પણ કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડની પ્રબળતા તો કેવી હશે? મહત્તમ અને વધારે જોવાની. તો એના માટેની વાત કરીએ તો અહીંયા કાર્બનની સંખ્યા કુલ કેટલી થઈ? 4. તો કાર્બનની સંખ્યા કુલ 4 થાય તેને શું કહેવાય? બ્યુટેન. બ્યુટેન અને બીજા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? ઇન. અને પહેલા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે? ઓઇક એસિડ. પરંતુ હવે આપણે
સમજણ શક્તિનો ઉપયોગ કરી અને આપણે આને બેને જો ભેગા કરી નાખીએ તો આનું નામ શું થઈ જશે? બ્યુટેન 2 ઇનોઇક એસિડ જે છે એના તરીકે પણ દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? 2 ઇનોઇક એસિડ જે છે એના તરીકે પણ દર્શાવી શકાય. હવે અહીંયા જો, અહીંયા આવશે 1, અહીંયા આવશે 2, અહીંયા આવશે 3, એટલે અહીંયા જે છે એ શું આવેલું છે? CH3. તો બીજા નંબરના કાર્બન ઉપર CH3 છે એટલે આને કહેવાય 2 મિથાઇલ, અને કુલ કાર્બન 3 છે એટલે એને પ્રોપેનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? પ્રોપેનોઇક એસિડ તરીકે. તો સૌથી વધારે પ્રબળતા ધરાવતો કોઈ જો ક્રિયાશીલ સમૂહ હોય તો એની અંદર આપણે જે છે શેનો ઉલ્લેખ કરવો છે? તો કે એની અંદર જે છે એ આપણે આ કાર્બોક્સિલિક એસિડ અથવા તો ઓઇક એસિડનો ઉપયોગ કરવો છે. તો બાકી તમામ વસ્તુ એની સાપેક્ષમાં કેવી થઈ જશે? ગૌણ થઈ જવાની છે. હવે અહીંયા જો, અહીંયા એક કરતાં વધારે વિસ્થાપન આવેલું છે. એક જગ્યાએ દ્વિબંધ આવેલું છે, એક જગ્યાએ ટ્રિપલ બંધ આવેલા છે. દ્વિબંધને અંગ્રેજીમાં ઇન તરીકે ઓળખાવાય, ટ્રિપલ બંધને અંગ્રેજીમાં આયન તરીકે દર્શાવાય. પણ અહીંયા ઈને ધ્યાનમાં રાખશું, અહીંયા વાયને ધ્યાનમાં રાખશું. તો હવે અહીંયા જે છે એ 1, 2, 3, 4, 5 અને 6 કાર્બન આવેલા છે. કેટલા આવેલા છે? 6 કાર્બન. હવે જો આ 6 કાર્બન જે આવેલા છે એની જો વાત કરીએ તો કુલ 6 કાર્બન જે છે એને આપણે શેના તરીકે દર્શાવશું? તો કે એને આપણે દર્શાવશું હેક્ઝેન તરીકે. શેના તરીકે દર્શાવશું? હેક્ઝેન તરીકે. હેક્ઝેન 6 કાર્બન છે, એમાંથી તમે જોવા જાઓ તો ચોથા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? ઇન. બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? આયન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? ઓઇક એસિડ. હવે ચોથા નંબરના કાર્બન ઉપર ઇન છે એને તો આપણે ભેગા નથી કરી શકતા, પણ બીજા નંબરના કાર્બન ઉપર જે આયન આવેલું છે ને એને અને 1 ઓઇક એસિડને ભેગા કરી શકાય. એટલે એટલો ભાગ જે છે એને આપણે આયનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય. શેના તરીકે દર્શાવી શકાય? આયનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય છે. હવે અહીંયા જે છે એ શું થઈ ગયું? તો કે અહીંયા જે છે એ જો એક આવી ગયું કાર્બોક્સિલિક એસિડ, એટલે એને પહેલો નંબર આપ્યો, આ બીજો નંબર, આ ત્રીજો નંબર, આ ચોથો અને આ પાંચમો. તો એનો મતલબ એવો થયો અહીંયા હાઇડ્રોક્સી H, બ્રોમિન B અને ક્લોરીન જે છે એમાં આવશે C. તો ABCD પ્રમાણે જોવા જઈએ તો હું શું લખવાનો છું? પહેલા તો કે 3 બ્રોમો, પછી આવશે 4 ક્લોરો, ત્યાર પછી બીજા નંબર ઉપર આવશે 2 હાઇડ્રોક્સી, અહીંયા શું આવી જશે? 2 હાઇડ્રોક્સી, અને 5 કાર્બન જે છે એટલા માટે એને કહેવામાં આવે છે પેન્ટેનોઇક એસિડ. એટલે આને જે છે એ શું કહેવામાં આવે છે? પેન્ટેનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય. યુ રેડી? તો આ આપણે જે છે એ સામાન્ય બંધારણો જે છે એમના IUPAC નામ જે છે એ કાર્બોક્સિલિક એસિડ માટે દર્શાવેલા છે. હવે તમે અહીંયા જરાક જો, આ બાજુ આપણે જે છે એ ચક્રીય સંયોજન દર્શાવેલા છે. ચક્રીય સંયોજનની જો વાત કરીએ તો એક ભાગ બેન્ઝીન છે, એક ભાગ કાર્બોક્સિલિક એસિડ છે. કેમ કે એમાં કાર્બન, આપણે કાર્બાલ્ડિહાઇડમાં શીખાતા ને કે કાર્બન યુક્ત આલ્ડિહાઇડ તમારે જોવાનો છે. કેવો જોવાનો છે? કાર્બન યુક્ત આલ્ડિહાઇડ. તો અહીંયા આપણે એવી જ રીતે લખશું કે ભાઈ એક કોણ છે? બેન્ઝીન, અને બીજું જે છે એ કોણ છે? કાર્બોક્સિલિક એસિડ. એટલે આનું IUPAC નામ શું થઈ જશે? બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ. પરંતુ આપણે આનું IUPAC નામ પ્રચલિત છે એવું લઈએ તો એને કહેવામાં આવે છે બેન્ઝેનોઇક એસિડ. શું કહીએ છીએ આને? બેન્ઝેનોઇક એસિડ કહીએ છીએ. પણ જે બેન્ઝોઇક એસિડ આપણે જે વાત કરીએ છીએ તો એ બેન્ઝોઇક એસિડ જે છે એના માટે જો બેન્ઝેનોઇક અથવા બેન્ઝોઇક, બેન્ઝોઇક, તો આ એનું સામાન્ય પણ છે અને આ જ એનું IUPAC પણ છે. પણ આપણે સમજણની વાત કરીએ તો આપણે આને બેન્ઝીન કાર્બોક્સિલિક એસિડ તરીકે દર્શાવીએ છીએ. હવે કાર્બોક્સિલિક એસિડ તમે અહીંયા જુઓ, અહીંયા જે છે એ મુખ્ય શૃંખલાનો ભાગ છે. આ
જે ચેઇન આપણે કહીએ છીએ ને કાર્બન ચેઇનનો ભાગ છે એને બેન્ઝીન ચક્ર સાથે કોઈ લેવા દેવા નથી, એની સાથે કોઈ જ પ્રકારનો મતલબ નથી ધરાવતો. ખબર પડી ને શું કીધું આપણે કે બેન્ઝોઇક એસિડ જે છે એ ક્યારે કીધું કે જ્યારે બેન્ઝીન હોય ને, આ બેન્ઝીન છે એની ભેગું આમ બોલું COO જોડાયેલું હોય ને તોની વાત થાય, પણ જોડાયેલું નથી તો શું કરશું, તો ભાઈ એને કાંઈ લેવા દેવા નથી. તો આવા સમયે આપણે આને છે લખી નાખશું 1 2 3 અને 4, એટલે આ ફિનાઇલને નોખું જ પાડી દેવાનું છે, એને કાંઈ કોઈ સાથે લેવા દેવા નથી. પણ હવે આપણે જે છે એ કહી દઈશું કે ફોર ફિનાઇલ, જો બેન્ઝીન ચક્ર જે છે ને એ ગૌણ હોય ને, બેન્ઝીન ચક્ર કેવું હોય, ગૌણ, તો એને આપણે ફિનાઇલ કહેવાનું છે. શું કહેવાનું છે, ફિનાઇલ. હવે કુલ કાર્બન કેટલા થયા, 4 થયા. કેટલા થયા, 4. 4 હોય તો શું કહેવાય, તો કે 4 હોય તો એને બ્યુટેન કહેવાય. શું કહેવાય, એને બ્યુટેન કહેવાય. અને હવે આપણે જે છે એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવશે, ઇન, અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવશે, ઓઇક એસિડ. તો અહીંથી તમે એને ભેગા કરી શકો, અને ભેગું કરીને જે છે શું આવી જશે, 3 ઇનોઇક એસિડ. શું આવી જશે, 3 ઇનોઇક એસિડ. ખબર પડી. શું કર્યું આપણે, તો કે ભાઈ ચોથા નંબરના કાર્બન ઉપર બેન્ઝીન ચક્ર હતું ખરા, પણ એ મુખ્ય શૃંખલાનો ભાગ નથી. COOH સાથે બેન્ઝીન ચક્ર જોડાયેલું નથી, એટલે એ ગૌણ થઈ ગયું. અને બેન્ઝીન ચક્ર જ્યારે ગૌણ હોય ત્યારે આપણે એને ફિનાઇલ કહીએ છીએ. પછી તો જે રીતે આપણે વિસ્થાપન દર્શાવતા હોય એ રીતે વિસ્થાપન દર્શાવીને નામ લખી નાખશું. અહીંયા જો, અહીંયા એવું જ થયું કે અહીંયા પણ તમારી મુખ્ય ચેઇન જે છે, લોંગ ચેઇન જેને આપણે કહીએ છીએ, એમાં જે છે એ ક્યાંય કાર્બોક્સિલિક એસિડની સાથે બેન્ઝીન ચક્રને લેવા દેવા નથી. તો હવે હું શું કરું છું, નંબર આપી દઉં. પહેલા જો આ 1 નંબર આપ્યો, આ બીજો આપ્યો, આ ત્રીજો નંબર, આ ચોથો નંબર, આ પાંચમો નંબર. ખબર પડે છે, 5 નંબર આપણે લઈ લીધા છે. હવે આ NH2 ને ABCD માં A કહેવાય, એમિનો. આ બ્રોમિન જે છે એને B કહેવાય, અને આને ફિનાઇલનો P કહેવાય. બરોબર છે. ફિનાઇલનો F નહીં લેવાનો, ફિનાઇલનો શું લેવાનો, P લેવાનો, PHE ફિનાઇલ તરીકે. તો હવે આપણે જોવા જઈએ તો ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ, તો કે ત્રીજા નંબરના કાર્બન ઉપર એમિનો. ચોથા નંબરના કાર્બન ઉપર કોણ, તો કે ચોથા નંબરના કાર્બન ઉપર 4 બ્રોમો. બરોબર છે. ચાલો અહીંયા સુધીની ખબર પડી, તો કે હા અહીંયા સુધીની ખબર પડી ગઈ. હવે એના પછીની વાત કરીએ, પાંચમા નંબરના કાર્બન ઉપર કોણ, તો કે પાંચમા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ. બોલો જોઈએ કોણ આવ્યું, તો કે પાંચમા ઉપર ફિનાઇલ આવ્યું. હવે કુલ કાર્બન કેટલા છે, તો કે હવે કુલ કાર્બન 5 છે, એટલે આને પેન્ટેનોઇક એસિડ તરીકે લખી નખાય. શેના તરીકે લખી નખાય, પેન્ટેનોઇક એસિડ તરીકે. હવે જો આની અંદર આપણે પાછી વાત કરીએ, હું આટલો ભાગ ભેગો કરું ને તો એને એમાઇડ બોલાય. શું બોલાય, એમાઇડ. અને આની જો વાત કરીએ તો આને કહેવાય કાર્બોક્સિલિક એસિડ. પણ એમાઇડ કરતા પણ કાર્બોક્સિલિક એસિડ જે છે એની પ્રબળતા કેવી છે, વધારે. એટલા માટે હવે એમાઇડને 2 ભાગમાં વેચી નાખશું. શેમાં વેચી નાખશું, 2 ભાગમાં. કયા કયા, એક ભાગ થઈ જશે કાર્બોનિલ કાર્બનનો, અને બીજો ભાગ થઈ જશે એમિનો સમૂહનો. અહીંયા પણ તમે જોવા જાઓ તો અહીંયા પણ આપણી પાસે શું આવેલું છે, તો કે કાર્બોનિલ કાર્બન આવેલું છે. ફરીથી એક વખત સમજો, જો અહીંયા કાર્બોક્સિલિક એસિડ કરતા કોઈ નિર્બળ ક્રિયાશીલ સમૂહ હોત તો હું આ બંનેને ભેગું લખેત, અને ભેગું લખીને શું કહેત, તો કે ભેગું લખીને આપણે એને એમાઇડ તરીકે ઓળખશું. શેના તરીકે ઓળખશું, એમાઇડ તરીકે ઓળખશું. પણ અહીંયા કોણ આવેલું છે, કાર્બોક્સિલિક એસિડ આવેલું છે. સૌથી મોટો પ્રબળ ક્રિયાશીલ સમૂહ છે, એટલા માટે આપણે આ જે છે એ બેને નોખા પાડી દેવાના થાય. તો હવે જે છે એ અહીંયા આવી જાય 1 નંબર, આ 2, આ 3, આ 4, આ 5, આ 6 નંબર. બરોબર છે. તો હવે જો છઠ્ઠા નંબરના કાર્બન ઉપર કોણ જોડાયેલું છે, તો કે એમિનો, એટલે 6 એમિનો લખી નાખશું. હવે કુલ કાર્બનની સંખ્યા જે છે એ 6, પણ એની અંદર ત્રીજા અને છઠ્ઠા ઉપર ઓક્સો છે, એટલે શું આવશે 3,6 ડાયોક્સો. જો શું લખશું આપણે, 3,6
ડાયઓક્સો એટલે ડાયઓક્સો. હવે 6 કાર્બન છે એટલે એને કહી દઈશું હેક્ઝેન, એટલે આને શું કહી દઈશું હેક્ઝેન. અને ચોથા નંબરના કાર્બન આ ઉપર આવેલું છે ઇન વત્તા ઓઇક એસિડ, ઇનોઇક એસિડ, એટલે એને શું કહેવાનું છે, એટલે એને કહેવાનું છે ઇનોઇક એસિડ. તો હવે આપણું આ પેલું બોર્ડ જે છે એ અહીંયા પૂરું થયું છે, બરોબર. અને આની અંદર આપણે જે છે એ કાર્બોક્સિલિક એસિડ જે છે એના IUPAC નામ જે છે એ સરસ રીતે દર્શાવેલા થશે, બરોબર. આ સામાન્ય નિયમોના આધારે થયા. હવે આપણે જે છે એની જો વાત કરીએ તો હવે આપણે જે છે એ શું કરશું, તો કે હવે આપણે આના IUPAC નામ લખશું પણ સાથે સાથે સામાન્ય નામ પણ લખશું. એટલે આપણે સામાન્ય નામ જે પકડવાના છે કે નહીં એની અંદર થોડી ખાસિયતવાળા પકડવાના છે. કેવા પકડવાના છે? ખાસિયતવાળા. એ તમને ખબર હોવી જોઈએ. હાલો અત્યારે તો આ જવા દઈએ છીએ પણ તમને બધી વસ્તુની ખબર હોવી જોઈએ એવો આપણો નાનકડો એવો આગ્રહ છે. ભણ્યા પછી યાદ રાખવાનું થશે, બરોબર. બધી વસ્તુ તાજે તાજી રહેવી જોઈએ. જેટલી વસ્તુ તાજે તાજી હોય ને એમાં જ મજા આવે, બરોબર છે. એ ખાવાનું હોય કે ભણવાનું હોય, બરોબર છે. તાજી વસ્તુ હોય તો મજા આવે. ચલો હવે આપણે બોર્ડ નંબર 2 કહી દેવું છે આને. અહીંયા આપણે લખી નાખશું બંધારણ. અહીંયા IUPAC નામ અને અહીંયા આવી જશે સામાન્ય નામ. જો આ સામાન્ય નામ અગત્યના, કેમ કે IUPAC તમને આવડી જ જવાના છે, કેમ કે હવે આપણને નિયમ આવડે છે. પણ જે સામાન્ય નામ હોય ને એના ઉપર આપણે દર વખતે જે છે એ ભાર આપશું, કેમ કે સામાન્ય નામ જે છે એ આપણે કોઈ નિયમને આધારે બનાવી શકતા નથી. એને આપણે માત્ર સમજવા પડતા હોય છે, જોવા પડતા હોય છે, યાદ રાખવા પડતા હોય છે. ફોર એક્ઝામ્પલ આપણે બંધારણ એક જોઈએ આવી રીતને COOH. બીજું બંધારણ છે એ આવું જોવું છે CH2 COOH. એના પછી વાત કરવી છે CH2 COOH CH2 ત્યાર પછી જે છે બંધારણ આવી રીતે જોવું છે CH2 CH2 અને ત્યાર પછી CH2 આટલા એવા બંધારણ છે જેના આપણે IUPAC અને સામાન્ય નામ જોવાના છે. પણ આની અંદર મહત્વ કોનું છે? સામાન્ય નામનું મહત્વ છે. કોનું નામ મહત્વ છે? સામાન્ય નામનું. ચાલો IUPAC નામની વાત કરીએ તો 2 કાર્બન છે. એટલે હું 2 કાર્બનને શું કહી દઉં તો કે 2 કાર્બનને તમારે ઇથેન કહેવાય. એમાં પહેલા અને બીજા બંને કાર્બન ઉપર કોણ આવેલું છે? ઓઇક એસિડ. એટલે 1,2-ડાયોઇક એસિડ તરીકે દર્શાવી શકાય. આનું મારે IUPAC નામ બનાવવું હોય તો હું શું બનાવીશ તો કે આનું આપણે IUPAC નામ બનાવશું ઇથેન 1,2-ડાયોઇક એસિડ. હવે અહીંયા જો અહીંયા કાર્બન કેટલા છે? 3. આ 1, આ 2 અને આ 3. 3 કાર્બન છે એટલે આપણે એને શું કહેવાય તો કે 3 કાર્બન છે એટલે એને પ્રોપેન કહેવાય. અને પહેલા અને ત્રીજા કાર્બન ઉપર કોણ આવેલું છે તો કે પહેલા અને ત્રીજા કાર્બન ઉપર જે છે આવેલું છે ડાયોઇક એસિડ. એટલે એના ઉપર શું આવેલું છે? ડાયોઇક એસિડ આવેલું છે. હવે ચોથાની વાત કરીએ. આ 1, આ 2, આ 3 અને આ 4. 4 કાર્બન હોય તો શું કહેવાય તો કે તો એને પાછું બ્યુટેન કહેવાય. અને પહેલા અને ચોથા ઉપર જે છે એ કોણ આવેલું છે? ઓઇક એસિડ. તો આને કહેવાય ડાયોઇક એસિડ. તો આને શું કહેવાય? 1,4-ડાયોઇક એસિડ. હવે પાછું અહીંયા જો આ 1,
आ 2 आ 3 आ 4 आ 5 5 कार्बन छे एटले एने शुं कहेवाय तो के एने पेंटेन कहेवाय अने पहेला अने पांचमा उपर कोण आवेलुं छे तो के एना उपर आवेलुं छे डायोइक एसिड एना उपर कोण आवेलुं छे डायोइक एसिड तरीके दर्शावेलुं छे। हवे अहींया जो 1 2 3 4 5 અને 6 એટલે 6 કાર્બન હોય તો આપણે એને શું કહીએ તો કે 6 કાર્બન હોય તો એને હેક્ઝેન કહેવાય અને એમાં પહેલા અને છઠ્ઠા ઉપર કોણ આવેલું છે ડાયોઇક એસિડ। તો અત્યાર સુધી આપણે જેટલા પણ નામ લખ્યા કે નહીં એ બધામાં જો એક જ નિયમ હતો કે ભાઈ 2 કાર્બન તો ઇથેન પહેલા અને બીજા ઉપર 1,2 ડાયોઇક એસિડ, પ્રોપેન तो 1 અને 3, ब्यूटेन तो के 1 અને 4, पेंटेन 1 અને 5, हेक्सेन 1 અને 6 डायोइक एसिड। तो जो बधानी अंदर एक ज सरखी मेथड थी आपणे एना आईयूपीएसी नाम तो बनावी नाख्या એટલે આપણે કીધું કે આ તો સરખું થઈ ગયું, આ તો આપણને આવડી જશે। આપણે જેમાં મગજ હકાવવું છે, આપણે જેની અંદર જે છે ડિટેલમાં જવું છે એ એનું સામાન્ય નામ હશે। કયું નામ હશે બેબન? સામાન્ય નામ હશે। એટલા માટે હવે આ જે છે સામાન્ય નામ છે ને એને આવી રીતે દર્શાવશું। ओ माय स्वीट ग्रीन एप्पल सेना तरीके दर्शाववानुं छे तो के आने दर्शाववानुं छे ओ माय स्वीट ग्रीन एप्पल। बरोबर छे? આવી રીતના જે છે આ બંધારણ જે છે ને દર્શાવવાના છે। એનો મતલબ એવો થયો કે O ઉપરથી આપણે આને જે છે શેના તરીકે દર્શાવવાનું છે તો કે આને દર્શાવવાનું છે ઓક્ઝેલિક એસિડ તરીકે। આને શેના તરીકે દર્શાવવું છે? ઓક્ઝેલિક એસિડ તરીકે દર્શાવવું છે। હવે માય ઉપરથી આપણે આને કેવું છે મેલેનોઇક એસિડ। મેલેનોઇક एसिड जे छे ए एसिड तरीके दर्शावू छे। स्वीट उपरथी आपणे दर्शावू छे सक्सिनिक एसिड। आपणे आनी जे छे शेना तरीके दर्शावू छे तो के आपणे आने दर्शावू छे सक्सिनिक एसिड तरीके। जी ग्रीन उपरथी आपणे आने जे छे केवुं छे ग्लूटामिक एसिड। आपणे आने शेना तरीके दर्शावशुं ग्लूटामिक एसिड तरीके दर्शावू छे। અને એપલ ઉપરથી દર્શાવવું છે એડીપિક એસિડ। શું કેવું છે? એડીપિક એસિડ જે છે એના તરીકે દર્શાવવાનું થશે। તો હવે જે છે એ આજે મેં બંધારણ તમને દર્શાવ્યા છે એમાંથી આપણે જે સામાન્ય નામ છે એનો ઉપયોગ કરવાનો છે। આવા બધા બંધારણો જે છે એ આપણે લગભગ ભણવામાં આવતા હોય છે। બરાબર છે? આપણે જે છે દ્રાવણો ચેપ્ટરની વાત કરતા હોય તો એમાં આપણે ઓક્ઝેલિક એસિડ જે છે એનો ઉપયોગ કરતા, દ્વિસંયોજક ઘટક તરીકે આપણે જોતા। બીજા નંબરની વાત કરીએ સવર્ગ સંયોજનોમાં જો લિગેન્ડ્સની વાત કરતા હોય ને તો એમાં ઓક્ઝેલેટ આયન આવતું હતું। બરોબર છે? OX જેને આપણે કહેતા હતા ને OX-2 तो ये ऑक्ઝેલિક एसिड जे छे ई ऑक्ઝેલેટ आयन जे छे एना तरीके उपयोग थतो हतो। त्यार पछी आपणे जे छे ई एडिपिक एसिड जे छे ए पॉलिमर नामना चेप्टरमां आवतुं होय छे पण हालमां आपणा सिलेबसमां ए पॉलिमर चेप्टर नथी। तो ए पॉलिमर चेप्टरमां पण पॉलिमरनी बनावट माटे एडिपिक एसिडनो उपयोग आवतो होय। तो एवा समये आपने एना सामान्य नामनी खबर होवी जोईए। आवा समये आपने कोनी खबर होवी जोईए तो के एना सामान्य नाम जे छे ने एनी खबर होवी जोईए। एटला माटे आपणे दर वखतनी जेम महत्व जे छे कोनो आपीए छीए? सामान्य नामनुं आपीए छीए। हवे कार्बोक्सिलिक एसिड जे छे ए कार्बोक्सिलिक एसिडना विशिष्ट बंधारणोनी वात करीए। कोनी वात करीए? विशिष्ट बंधारणो जे छे एनी वात करीए। અને આ જે વિશિષ્ટ બંધારણો જે છે ને દરેકના નામ આપણે ભણી ગયા છીએ, ભણવામાં આવેલા પણ છે। બરાબર છે? આની પહેલાનું ચેપ્ટર લીધું હતું ને આલ્કોહોલ ફિનોલ ઇથર વાળું, એમાં આપણે આવા નામ જે છે એનો ઉલ્લેખ કરતા હતા। તો એટલા માટે એ પણ આપણા માટે અગત્યનું થશે। એટલે તમે થોડુંક વ્યવસ્થિત ધ્યાન આપજો અને સમજજો। બરાબર? તમને યાદ જ છે, તમારે ખાલી જે છે એને થોડુંક મેમરીમાં જે છે એ પાછું લાવવાનું છે। બરાબર છે? રિસાયકલ બીમમાંથી પાછું કાઢવાનું છે। तो हवे आ बधी वस्तुने थोड़ुंक तमे ध्यान राखता रहेजो। बहु सहेलुं होय, तरत ज आपणने आवडी जशे। खाली थोड़ुं ध्यान जे छे ए व्यवस्थित राखवानुं छे
બરાબર છે। અને અહીંયાથી આપણને જોવામાં તકલીફ પડતી હોય, થોડું ઘણું રહી જતું હોય તો ટી સ્કૂલમાં જઈને પણ તમારે આ દરેક વસ્તુને જોતું રહેવાનું છે, બરાબર। જ્યાં ક્લિયરિટી વાળો વિડીયો આવતો હોય કે નહીં, ત્યાં જઈને બધું એક વખત જોઈ લેવાનું। સિલેબસ જેટલો પણ ચાલે છે એટલો તમને કંઠસ્થ થઈ જવો જોઈએ, બધું વ્યવસ્થિત ટકાટક હાલવું જોઈએ। ચાલો હવે આપણે વાત કરવી છે વધારાના બંધારણોની અને વિશિષ્ટ બંધારણો અને વિશિષ્ટ નામ એ આપણે લખી જ નાખીએ, બરાબર છે। વિશિષ્ટ નામ બહુ અગત્યની વસ્તુ છે આ, બરાબર છે, એટલે લાલ અક્ષરે લખ્યું જો। તો હવે આપણે બંધારણ જે છે એમાં લખી નાખીએ। આવું ગઈકાલે આપણે આલ્ડીહાઇડ માટે આવું જોતા હતા, ત્યારે કીધું હતું કે આનું બંધારણનું નામ જે છે ને એ આપણે કાર્બોક્સિલિક એસિડ ઉપરથી લાવ્યા છીએ। જો યાદ આવે છે, બંધારણને જોવો છો તો યાદ આવવું જોઈએ, બરાબર। મનમાં અત્યાર સુધીમાં નામ બોલાઈ જવું જોઈએ, તમે મનમાં બોલી નાખો, મને અહીંયા મનમાં સંભળાય હોત ને જાય, બરાબર, કે તમે એનું નામ જે છે આવું બોલ્યા, એ મને સંભળાઈ ગયું હોય। હવે આપણે આ જ બંધારણ જે છે એના સામાન્ય બનાવશું, એના આઈયુપીએસી પણ બનાવશું, બરાબર છે। વિશિષ્ટ બધા ચકેડાવાળા રેખા છે, કેવા રેખા છે? ચકેડાવાળા। આવું જોઈને યાદ આવવું જોઈએ, ધીરે ધીરે તો ધીરે ધીરે પણ યાદ આવવું જોઈએ। જો આટલા પ્રકારના આપણી પાસે ચકેડાવાળા છે બંધારણ કે જેનું આપણે આઈયુપીએસસી અને સામાન્ય એમ બંને નામ યાદ રાખવાના છે। હમણાં કીધું એ પ્રમાણે મહત્વ જે છે આપણે અહીંયા કોનું આપવાનું છે? અહીંયા આપણે એના સામાન્ય નામ જે છે એને મહત્વ આપવાનું છે, કેમ કે આઈયુપીએસસી નામ આપણે તો નિયમ પ્રમાણે બનાવી નાખશું। ચાલો હવે આ બંધારણ જે છે એમાં પહેલા નંબરના કાર્બન ઉપર અને બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવેલું છે? COOH। બેન્ઝીન ચક્રની અંદર તમે કાર્બનની ગણતરી કરતા નથી તો એવા કાર્બોક્સિલિક એસિડ જે છે ને આપણે અલગ દર્શાવતા હતા, એટલે આનું આઈયુપીએસી નામ આવી રીતના થશે। જો બેન્ઝીન 1,2 ડાય અને કાર્બન યુક્ત ઓક્ઝેલિક એસિડ એટલે કાર્બોક્સિલિક એસિડ, અને આપણે જે છે એ શું કહેવાય? બેન્ઝીન 1,2 ડાય કાર્બોક્સિલિક એસિડ, આવી રીતે કહેવું પડશે। અહીંયા જો અહીંયા એ જ રીતે થયું, પહેલા અને બીજાની બદલે હવે ક્યાં આવેલું છે? તો કે પહેલા અને ત્રીજા ઉપર આવેલું છે, એટલે આને કહેવામાં આવે છે બેન્ઝીન 1,3 ડાય કાર્બોક્સિલિક એસિડ, એટલે આને શું કહેવાય? બેન્ઝીન 1,3 ડાય કાર્બોક્સિલિક એસિડ। અહીંયા જો આ 1 આ 2 આ 3 અને આ 4, એટલે હવે આને આપણે કેવું હોય તો પાછું શું કહેવાય? તો કે બેન્ઝીન 1,4 ડાય અને અહીંયા શું આવી જશે? કાર્બોક્સિલિક એસિડ જે છે એના તરીકે દર્શાવી શકાય। શેના તરીકે દર્શાવી શકાય? બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ તરીકે। હવે અહીંયા જો અહીંયા આપણે 1 નંબર આપી દઈશું, આને 2 નંબર આપી દઈશું, તો આ જે બીજા નંબરનો કાર્બન જે છે એના ઉપર શું આવી ગયું? હાઇડ્રોક્સી આવી ગયું। શું આવી ગયું? હાઇડ્રોક્સી, એટલે આને શું કહેવાય? 2 હાઇડ્રોક્સી, અને બેન્ઝીન ચક્ર ઉપર જોડાયેલું છે એટલે આને બેન્ઝોઇક એસિડ તરીકે દર્શાવી દેવાય। તેના તરીકે દર્શાવી દેવાય? એસિડ જે છે એને આપણે બેન્ઝોઇક એસિડ તરીકે દર્શાવી દેવાય। અને અહીંયા જુઓ તમે, આ 1 આ 2 આ 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ ચક્ર આવેલું છે, એટલે આને કહેવાય 3 ફિનાઇલ। જો આઈયુપીએસી છે ને એટલા માટે 3 ફિનાઇલ। 3 કાર્બન હોય તો શું કહેવાય? પ્રોપેનો। બીજા નંબરના કાર્બન ઉપર આવેલું છે એન અને પહેલા ઉપર આવેલું છે ઓઇક એસિડ, તો આનું નામ થઈ જાય 2 ઇનોઇક એસિડ, એટલે આને શું કહેવાય? 2 ઇનોઇક એસિડ તરીકે દર્શાવી શકાય છે। તો હવે આપણી પાસે જે છે એ જે બંધારણો જે છે એના કયા નામ ચાલુ થયા? આઈયુપીએસી। તમામે તમામ ઘટકો જે છે એના આપણે આઈયુપીએસી નામ બનાવી નાખ્યા કે ભાઈ બેન્ઝીન 1,2 ડાય કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1,3 ડાય કાર્બોક્સિલિક એસિડ, બેન્ઝીન 1,4 ડાય કાર્બોક્સિલિક એસિડ,
2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડ અને 3 ફિનાઇલ પ્રોપેન 2 ઇનોઇક એસિડ. હવે આપણે આનું જે છે એ શું બનાવશું? સામાન્ય નામ બનાવશું. સામાન્ય નામ આપણા માટે બહુ અગત્યના થશે. આને આપણે જે છે એ પથેલિક એસિડ નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? પથેલિક એસિડ. જેની અંદર જે છે એ પ કેવો હશે? સાયલેન્ટ હશે. એટલે આને થેલિક એસિડ બોલાય. શું બોલાય? થેલિક એસિડ. હવે જ્યારે પહેલા અને ત્રીજા ઉપર આવેલું હોય ત્યારે એને આઈસો કહેવાય. શું કહેવાય? આઈસો. એટલે આનું નામ છે આઈસોથેલિક એસિડ. પહેલા અને ચોથા ઉપર હોય તો આપણે એને ટર તરીકે દર્શાવશું. ટરથેલિક એસિડ. એને શેના તરીકે દર્શાવી શકાય? ટરથેલિક એસિડ તરીકે દર્શાવી શકાય. હવે અહીંયા જુઓ 2 હાઇડ્રોક્સી બેન્ઝોઇક એસિડની વાત કરીએ તો એને આપણે જે છે એ કોલ્બે સ્મિટ પ્રક્રિયા જે છે એમાં બનાવતા હતા. શેમાં બનાવતા હતા? કોલ્બે સ્મિટ પ્રક્રિયા. ફિનોલ જે છે એમાંથી આપણે કોલ્બે સ્મિટ પ્રક્રિયા કરતા હતા ને ત્યારે આપણને આ જે છે એ નિપજ જે છે એ નિપજ મળતી હતી, જેને આપણે સેલિસિલિક એસિડ નામ આપ્યું હતું. શું નામ આપ્યું હતું? સેલિસિલિક એસિડ જે છે એના તરીકે દર્શાવતા હતા. તો આ જે સેલિસિલિક એસિડ છે એમાંથી પછી આપણે એસ્પિરિન બનાવતા હતા, એમાંથી આપણે મિથાઇલ સેલિસિલેટ બામ પણ બનાવતા હતા. તો આ એ જ વસ્તુ થઈ. અને આ જે છે એને કહેવાનું છે સિન્નામિક એસિડ. આને શું કહેવામાં આવે છે? સિન્નામિક એસિડ તરીકે દર્શાવવામાં આવે છે. જે સિન્નામિક એસિડ જે છે એ સિન્નામોનમાંથી મળી આવે છે. શેમાંથી મળી આવે છે? સિન્નામોનમાંથી. અને સિન્નામોનનો મતલબ થાય તજ. શું થાય? તજ. રસોડામાં કોક દીક જાઓ તો તજ જોવા મળે. એ તજ જે છે એને તમે છે વાટકીમાં કે કંઈમાં લઈ અને ગરમ કરો અને પછી જે વાસ આવે ને એવી વાસ આ સિન્નામિક એસિડની હોય. તો અહીંયા આપણે જે છે એ શું દર્શાવેલું છે? તો કે અહીંયા આપણે જે છે એ કાર્બોક્સિલિક એસિડ જે છે એ કાર્બોક્સિલિક એસિડના વિશિષ્ટ નામ જે છે એ વિશિષ્ટ નામ દર્શાવેલા છે. તો હવે આપણી પાસે જે છે જો ત્રણ વસ્તુ આવી ગઈ. આલ્ડીહાઇડ, ફિનોલ અને કીટોન એમ ત્રણ ઘટકો જે છે એના માટેની જો ચર્ચા કરીએ તો એના આઈયુપીએસસી અને સામાન્ય એમ તમામ પ્રકારની વસ્તુ આવી ગઈ છે. આપણે કાર્બોનિલ જે છે એ કાર્બોનિલનું બંધારણ જે છે એ બંધારણ પણ દર્શાવી દીધેલું છે. તો આપણી પાસે બધું આમ જોવા જઈએ તો તૈયાર જ થઈ ગયું હતું. આઈયુપીએસસી નામ, સામાન્ય નામ. હવે બનાવટથી શરૂઆત કરી શકાય. હવે આપણે જો આગળ વધવું હોય તો હવે આપણે જે છે શું કરી શકાય? તો કે હવે આપણે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એની બનાવટ જે છે અહીંયાથી શરૂઆત કરશું. એટલે હવેનો સેક્શન જે છે દરેક કોના માટે આવશે? તો કે હવેનો જે સેક્શન જે છે એ આવવાનો છે આલ્ડીહાઇડ અને કીટોન માટે. કોના માટે આવશે? આલ્ડીહાઇડ અને કીટોન. એટલે આપણે અહીંયા હેડિંગ જે છે એ હેડિંગ મારવાનું થાય તો શું મારી દેશું? તો કે આલ્ડીહાઇડ તથા કીટોનની બનાવટ. તો હવે આપણે જે આલ્ડીહાઇડ અને કીટોન જે છે એ બંનેની સાથે બનાવટ શીખવાની થશે. હવે આપણે જે બનાવટનો ભાગ જોવાનો છે એ કોના માટે હશે? તો કે એ આલ્ડીહાઇડ તથા કીટોન એમ બંને ઘટકો માટેનો હશે. તો એમાં આપણે પેલું આજે જે છે એ શરૂઆત જે છે એ કરવી છે આલ્કોહોલ સંયોજનમાંથી. શું કરવું છે આપણે? તો કે આપણે વાત કરવી છે આલ્કોહોલ સંયોજનમાંથી. એટલે હવે આપણે આજે આલ્કોહોલ સંયોજન જે છે એની વાત કરીએ તો એમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બનાવવા માટેની એક વિશિષ્ટ પદ્ધતિ પણ શીખવાની છે. એ પણ આપણે ધીરે ધીરે શીખતા જઈએ. ચાલો હવે આપણે અહીંયા જે છે એ આલ્કોહોલ અને આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોન બનાવીએ તો આવી પ્રક્રિયા જે છે એને ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કહે છે. એટલે કે ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા બનાવટ. અને ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા બનાવટની વાત કરીએ તો આની અંદર આપણે લેવાનું થશે નિર્બળ ઓક્સિડેશન કરતા અને લેવાનું થશે પ્રબળ ઓક્સિડેશન કરતા. અને શું લેવાનું થશે? પ્રબળ ઓક્સિડેશન કરતા. હવે નિર્બળ ઓક્સિડેશન કરતા જે છે એમાં આપણે લેશું PCC
અને જે પ્રબળ ઓક્સિડેશન કરતા છે એમાં આપણે લેવાનું થશે KMnO4/H+ અને H2Cr2O7 અથવા K2Cr2O7/2H+, બરાબર છે. અહીંયા આવી જશે H2Cr4, જેને ક્રોમિક એસિડ કહેવાય. શું કહેવામાં આવે છે આમને કહેવામાં આવે છે ક્રોમિક એસિડ. ક્રોમિક એસિડ છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા છે. KMnO4 પ્રબળ ઓક્સિડેશન કરતા છે. જ્યારે PCC ની વાત કરીએ તો PCC કેવું છે? નિર્બળ ઓક્સિડેશન કરતા છે. તો હવે હું તમને પેલા છે ને એક મેથડ સમજાવી દઉં કે ભાઈ આલ્કોહોલ સંયોજન જે છે એની આપણે વાત કરીએ તો આલ્કોહોલ આપણી પાસે 3 પ્રકારના હશે: પ્રાઇમરી આલ્કોહોલ, સેકન્ડરી આલ્કોહોલ અને ટર્શરી આલ્કોહોલ, બરાબર છે. તો પ્રાઇમરી આલ્કોહોલ જે છે એની આપણે પ્રક્રિયા કરશું, સેકન્ડરી આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા કરશું, ટર્શરી આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા કરશું. પણ આમાં દરેક જે ઓક્સિડેશન કરતા જે છે ને એ ઓક્સિડેશન કરતા સિલેક્શન કરશે અને સિલેક્શનને આધારે આપણને નિપજ મળશે. એટલે આવી જે પ્રક્રિયાઓ કે જેમાં સિલેક્ટ કરવાનું આવતું હોય છે કે નહીં, એવી તમામ પ્રકારની પ્રક્રિયાઓ જે છે એને સ્ટીરિયો સિલેક્ટિવિટી તરીકે ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? એને સિલેક્ટિવિટી કહેવામાં આવે છે. આપણે પસંદ કરતા હોઈએ છીએ. જો આપણે કોઈ પણ વસ્તુની ખરીદી કરવી હોય, કોઈ પણ વસ્તુ આપણે જોતી હોય તો આપણે એને પસંદ કરીએ છીએ. પસંદગી કરવી એને સિલેક્ટિવિટી કહેવાય અને પછી આપણે નિપજ મેળવતા હોઈએ છીએ. હવે જો પ્રાથમિક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા જો આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ અને પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ તો શું નિપજ મળે છે? એવી જ રીતે દ્વિતીયક આલ્કોહોલ જે છે એની પ્રક્રિયા આપણે નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ અને પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરીએ તો શું નિપજ મળતી હોય છે એ આપણે જોવાનું છે. અને એવી જ રીતે તૃતીયકની વાત કરીએ તો તૃતીયક નિર્બળ ઓક્સિડેશન કરતા સાથે શું નિપજ આપે છે અને પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે શું નિપજ આપે છે. એ તમામ વસ્તુની આપણે ચર્ચા કરવાની હોય છે, કારણ કે એને આપણે સિલેક્ટિવિટી તરીકે ઓળખવાનું થશે. શેના તરીકે ઓળખવાનું થશે? સિલેક્ટિવિટી. તો પ્રાથમિક આલ્કોહોલ નિર્બળ ઓક્સિડેશન કરતા PCC નો મતલબ છે પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ. એને શું કહેવામાં આવે છે? પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તરીકે ઓળખવામાં આવે છે. જેની અંદર આપણે પિરિડિન જે છે એ ક્રોમિયમ અને ક્લોરાઇડ યુક્ત ક્ષારની વાત કરશું. હમણાં આપણે એનું બંધારણ જોઈએ. જો વન સ્ટેપ ઓક્સિડેશન આપશે, PCC જે છે એ શું આપે છે? તો કે PCC જે છે એ વન સ્ટેપ ઓક્સિડેશન જે છે એ ઓક્સિડેશન આપે છે. એનો મતલબ એવો થયો કે પ્રાથમિક આલ્કોહોલ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં જોવા જાવ તો નિપજ શું આપે છે? નિપજ આલ્ડીહાઇડ આપે છે. શું આપે છે? આલ્ડીહાઇડ, જેને વન સ્ટેપ ઓક્સિડેશન કહેવાય. હવે હું પ્રાથમિક આલ્કોહોલની પ્રક્રિયા જે છે એ પ્રબળ ઓક્સિડેશન કરતા સાથે કરાવડાવું ને, ખૂબ જ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં સીધું જ આપણને કાર્બોક્સિલિક એસિડ જે છે ને એ નિપજ આપી દે. એનો મતલબ એવો થયો આલ્ડીહાઇડ કરતા પણ આલ્કોહોલ કરતા પણ આલ્ડીહાઇડ જે છે એનું ઓક્સિડેશન કેવું છે? સરળ છે. એટલે જેવો પ્રાથમિક આલ્કોહોલ લ્યો એટલે વચ્ચે આલ્ડીહાઇડ બને ખરા, પણ એવું તરત જ રૂપાંતર શેમાં થઈ જાય? કાર્બોક્સિલિક એસિડમાં. હવે જો આપણે દ્વિતીયક આલ્કોહોલની વાત કરીએ તો એ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કોઈ જ નિપજ આપી શકતો નથી. પણ જો પ્રબળ ઓક્સિડેશન કરતા લેવામાં આવે તો એમાંથી કીટોન જે છે એ કીટોન નિપજ તરીકે બનાવે છે. શું બનાવે છે? કીટોન નિપજ તરીકે બનાવે છે. અને તૃતીયક આલ્કોહોલની પ્રક્રિયા પ્રબળ ઓક્સિડેશન કરતા કે નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં કરો, કોઈ જ નિપજ મળવાની નથી. તો હવે આપણી પાસે સિલેક્શન રૂલ આવી ગયો છે કે પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહોલ ઓક્સિડેશન અનુભવે છે
તૃતીયક આલ્કોહોલ ઓક્સિડેશન અનુભવતો નથી, કારણ કે તૃતીયક કાર્બન જે છે એની પાસે હાઇડ્રોજન જે છે એ આવેલો હોતો નથી અને હાઇડ્રોજનની ગેરહાજરીમાં ઓક્સિડેશન પ્રક્રિયા જે છે એ થઈ શકવાની નથી, એટલે તૃતીયક પ્રક્રિયા આપશે નહીં, પ્રાથમિક અને દ્વિતીયક પ્રક્રિયા આપે છે અને એમાંથી કેવી નિપજ મળે છે એની ચર્ચા કરીએ. ચાલો, તો આપણી પાસે જે છે એ પ્રાથમિક આલ્કોહોલ છે CH3 CH2 CH2OH, જેને આપણે જે છે એ શેના તરીકે ઓળખાવું છે, તો કે જેને આપણે પ્રોપેનોલ તરીકે ઓળખાવાનું થશે. શેના તરીકે? પ્રોપેનોલ, કૌંસમાં 1 ડિગ્રી. આ પ્રાથમિક આલ્કોહોલ છે. હવે આની પ્રક્રિયા જે છે એ કોની હાજરીમાં કરવી છે આપણે? પીસીસી. પીસીસી એટલે નિર્બળ ઓક્સિડેશન કરતા, અને અહીંયા લેવાનું છે આપણે પ્રબળ ઓક્સિડેશન કરતા. તો હવે પીસીસી જે છે એનું બંધારણ આવી રીતના મળશે. જો પિરિડિનિયમ, પિરિડિન એટલે જો બેન્ઝીન ચક્ર હોય ને એમાં એક કાર્બનનું વિસ્થાપન નાઇટ્રોજન દ્વારા થયું હોય અને એ બેઝિક ઘટક જે છે એનું જે છે એ આપણે ક્રોમેટ અને ક્લોરાઇડ આયન સાથેનો ક્ષાર જોવા જઈએ તો એને પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ તરીકે ઓળખાવી શકાય. હવે શું થયું કે જેવી તમે પ્રોપેનોલની પ્રક્રિયા પીસીસીની હાજરીમાં કરી એટલે એટલા જ કાર્બન ધરાવતો 3 કાર્બન ધરાવતો આપણને આલ્ડીહાઇડ જે છે એ આલ્ડીહાઇડ મળે છે. CH3 CH2 CHO એટલે આ ભાઈબંધનું નામ શું થઈ જશે? પ્રોપેનાલ. અને જો પ્રબળ ઓક્સિડેશન કરતા લેવામાં આવે તો એટલા જ કાર્બન ધરાવતો કાર્બોક્સિલિક એસિડ મળે, અને કાર્બોક્સિલિક એસિડ છે એટલે આપણે એને પ્રોપેનોઇક એસિડ તરીકે ઓળખાવી શકાય. શેના તરીકે ઓળખાવી શકાય? પ્રોપેનોઇક એસિડ તરીકે. તો પ્રાથમિક આલ્કોહોલે બંને નિપજ આપી. હવે આપણે વાત કરવાની છે દ્વિતીયક આલ્કોહોલની. CH3 CH CH3 અને OH, એટલે આ પ્રોપેનોલ જે હતો ને એનું આખું નામ લખવા જઈએ તાને કહેવાય પ્રોપેન 1-ઓલ. અને શું કહેવાય? પ્રોપેન 1-ઓલ. આ જે છે એને કહેવામાં આવે છે પ્રોપેન 2-ઓલ. જો, અને 2-ઓલ નો મતલબ શું થઈ ગયો કે આ દ્વિતીયક આલ્કોહોલ છે. કેવો છે? દ્વિતીયક આલ્કોહોલ. હવે દ્વિતીયક આલ્કોહોલ છે એની આપણે જો પ્રક્રિયા જે છે એ આ બંને ઘટકોની સાથે કરવા જઈએ કે એક કોણ આપશે આપણી પાસે? તો કે એક છે પીસીસી, નિર્બળ ઓક્સિડેશન કરતા, અને એક જે છે એ કોણ આવેલું છે? પ્રબળ ઓક્સિડેશન કરતા, જેમાં તમે કેમેનોફોર અને K2Cr2O7 ને લઈ શકો છો. તો દ્વિતીયક આલ્કોહોલ જે છે એ પીસીસી ની હાજરીમાં અથવા તો નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં પ્રક્રિયા આપી શકતું નથી. પણ હવે પ્રબળ ઓક્સિડેશન કરતાની વાત કરીએ તો આજે એનો દ્વિતીયક કાર્બન વાળો ભાગ છે એનું રૂપાંતરણ જે છે એ શેમાં કરી નાખે છે? તો કે એનું રૂપાંતરણ છે એ કીટોનમાં કરી નાખે છે. એટલે અહીંયા આપણને જોવા મળશે CH3 C ડબલ બંધ OCH3, જેને આપણે પ્રોપેનોન કહેશું. શું કહેશું? પ્રોપેનોન. પ્રોપેનોન ન કહેવું હોય તો તમે એને એસિટોન કહી શકો. શું કહી શકો? એસિટોન તરીકે પણ દર્શાવી શકો. તો હવે આપણે જે છે એ આખા બોર્ડની જે છે એ ચર્ચા આવી રીતે કરી કે આલ્કોહોલ સંયોજન જે છે એ ઓક્સિડેશન પ્રક્રિયા દ્વારા આલ્ડીહાઇડ અથવા કીટોન બનાવી શકે, જેમાં નિર્બળ ઓક્સિડેશન કરતા પીસીસીની હાજરીમાં માત્ર જે છે એ પ્રાથમિક આલ્કોહોલનું જ ઓક્સિડેશન થશે અને એમાંથી આલ્ડીહાઇડ મળશે. જ્યારે દ્વિતીયક આલ્કોહોલ જે છે એ નિર્બળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં નિપજ આપી શકતું નથી. પ્રાથમિક આલ્કોહોલ પ્રબળ ઓક્સિડેશન કરતાની હાજરીમાં ડાયરેક્ટ કાર્બોક્સિલિક એસિડ આપશે, જ્યારે દ્વિતીયક છે એ કીટોન આપશે. અને તૃતીયક પ્રબળ કે નિર્બળ એમ બંને સાથે પ્રક્રિયા કરી શકતું નથી. તો વધારાની બનાવટ જે છે આલ્ડીહાઇડ અને કીટોન માટેની એ આપણે આવતીકાલે નેક્સ્ટ ટાઈમ જે છે એ લેવાની થશે. તો આજ માટે જે છે એ આપણે અહીંયા સુધી જે છે એ રાખીએ છીએ. ઓકે, ચાલો.